નમસ્તે, કેમ છો? એક સરસ વાત કરવી છે. રવિવારની સવાર છે અને હમણાં જ હું અકાદમીમાં વાંચનવાર એટલે કે 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે, એના આગલા રવિવારે અમે એવું નક્કી કર્યું કે બધાને બોલાવીએ એટલે ખાલી એક પોસ્ટ મૂકી અને 108 જણા આવી ગયા. જાણે કે એક મણકો, એક માળા રચાઈ ગઈ અને બધાએ સાથે બેસીને વાંચ્યું. હવે ઘેર આવ્યો છું અને મને ટપાલમાં એક અદ્ભુત ભેટ મળે છે. મારો મિત્ર છે, લાડકો છે, લેખક છે, રામ મોરી. અને રામ મોરી તરફથી મને કોણ મળ્યું? સત્યભામા. એની નવલકથા છે સત્યભામા. કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી. આ નવલકથાનો પ્રારંભ એટલે પ્રવેશિકા અને પહેલું ચેપ્ટર હું એકી બેઠકે વાંચી ગયો. રામની શૈલી આમ પણ ગમે. એ વાત કરે ત્યારે પણ એનો બહુ જ મધુર અવાજ છે. એનું કારણ બે છે. એક તો એનો પોતાનો અભ્યાસ છે, સાધના છે, અને એને વૈભવમાં એનું બાળપણ મળ્યું છે. એટલે આ બધું લઈને રામ આપણી સાથે વાત કરે છે. અને વાત કોની કરે છે? કૃષ્ણની વાત કરે. જ્યારે રામ કૃષ્ણની વાત કરતા હોય તો આપણે ધ્યાનથી સાંભળવું પડે. અને પાછી સત્યભામા વિશે કહે છે. હું આખું વાત તો નહીં જ કરું, આપણે વાત કરવાના જ છીએ એના વિશે વારંવાર. પણ નૃત્યશાળાની દિવાલ ઉપર મોજા અથડાય છે. આ પહેલા પ્રકરણનો અંત છે. ત્યારે રામ લખે છે કે નૃત્યશાળાની દિવાલે અથડાયેલા મોજા સમુદ્ર તટ પર ફીણ ફીણ બની એવી રીતે પથરાતા હતા કે જોનારને દૂરથી એવો આભાસ થાય કે ચંપાના ઝીણેરા શ્વેત ફૂલોની ચાદર પથરાયેલી છે. વાહ રામ, વાહ! રામની આ સ્ટોરી ટેલિંગ બહુ ગમે એવી છે. તમે પણ વાંચજો, હું પણ વાંચીશ. આપણે બધા સહયાત્રાએ છીએ. વચ્ચે બહુ ગેપ પડી ગયો, એના માટે ક્ષમા પ્રાર્થી પણ છું. અને તમે બધા જાણો પણ છે કે બહુ દોડાદોડ કરીએ છીએ. 2 દિવસ પહેલાં બીમાર થઈ ગયો એટલે આજે થોડો આરામ કરવાની ઈચ્છા છે. એટલે એમ થયું કે તમારી સાથે જરા વાત કરી લઉં. અને આપણે મળતા રહીશું આ માધ્યમથી. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત.